નમસ્કાર ખેડૂત મિત્રો ગામડિયો ખેડૂત ચેનલમાં તમારા બધાનું ફરી પાછું સ્વાગત કરું છું। તો મિત્રો આજે આપણે તમારા માટે જીરા વિશેનો વિડીયો લઈને આવ્યા છે। તો મિત્રો વિડીયોમાં તમે બધે બન્યા રહેજો અને મિત્રો આજે આપણે તમને બતાવશું કે જીરું કેવડું થયું છે, કેટલા દિવસનું થયું છે, કેટલા પાણી પાય છે, તો બધી જ માહિતી તમને દેશું। તો ચાલો બધે વિડીયોમાં બન્યા રહેજો। ચાલો આપણે તમને જીરું બતાવીએ। તો ખેડૂત મિત્રો તમે જોવો છો કે મિત્રો જીરું આ છે અને મિત્રો જીરું તો આપણે સરસ મજાનું ઉગી ગયું છે। હવે મિત્રો આપણે વાત કરીએ તો જીરાની, તો મિત્રો જીરું આપણે વાવ્યું છે યુરો 44 જીરું, એનું આપણે વાવેતર કરેલું છે। પ્લસ મિત્રો હવે આપણે વાત કરી તો આ વાવ્યું તો આપણે કેટલી 11/11/2025 ના રોજ, અને મિત્રો આજે છે આપણે 6 થી 7 તારીખ છે આજે। તો મિત્રો આજે આપણે આ કુલ 26 દિવસનું જીરું થયું છે। તો જોઈ લો 26 દિવસની જીરુની હાલત કેવી છે, સરસ મજાની। તો મિત્રો આમાં હવે આપણે વાત કરી તો પહેલાં તો 3 પહેલાં પાણી પાવા પડે છે મિત્રો। 3 પાણી પાઈને ત્યારબાદ જીરું ઉગીશે। 3 પાણી પાવો ત્યારબાદ આપણા જીરું સરખું દેખાય, ત્યાં સુધી કંઈ પણ દેખાતું નથી। પણ મિત્રો આમાં આપણે 4 પાણી પાઈ દીધા છે। કેટલા? 4। પહેલાં 3 પાણી પાયા, ત્યારબાદ ઉગી ગયું, અને એમાં અત્યારે ખડ પણ હતું, જેમ કે સીલ, ડુંગરો, એવું ઘણું બધું ઉગી પડ્યું હતું। તો મિત્રો એ આપણે પહેલાં નેદું અને ત્યાર પછી આપણે આમાં 4થું પાણી પાયું છે અત્યારે, અને 25 થી 26 દિવસનું આ જીરું છે અત્યારે, અને 26 દિવસની અંદર આપણે કુલ 4 પાણી પાઈ દીધા છે, અને હજી આપણે યુરિયા કે કંઈ પણ નાખ્યું નથી આમાં। અને મિત્રો 1 નંબર અત્યારે પણ સોલિડ જીરું ઊભું છે। અને મિત્રો આપણું તો એવું કેવું છે કે મિત્રો જીરું જેમ પાખું જાય ને એમ સારું, કારણ કે મિત્રો જેમ પાખું જાય ને તમારે એમ વધુ છોડવાને આમ જગ્યા મળે પોળું થવાનું, અને સારો એવું ઉગે પણ એવો છોડવું। તો મિત્રો જેમ પાખું ઉગ્યું એમ સારું કહેવાય, બહુ ઘાટું પણ અતિશય નકામું। એટલે માપે મેળે નાખવાનું જ્યારે વાવો ત્યારે, અને માપે નાખો એટલે સરસ મજાનું ઉગી રહે। હજી તો મિત્રો આમાં જીરાના આપણા ઘણા બધા દવાના છંટકાવ કરવાના છે, અને ત્યારબાદ મિત્રો આપણું 1 નંબરનું જીરું બની રહેશે। મિત્રો આમાં ઘણી બધી દવા એવી છાંટવી પડશે, ત્યારે 1 નંબર સોલિડ જીરું બનશે। તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।